ઓ રાહુલ ભાઈ, હો કરણ ભાઈ કઈ તું તો ધરા દાડા સેંડાન બેસી રહ્યો ને જાણ નામ કરીને બેસી રહ્યો બહુ ઠંડી એટલી પડે નહીં હોય તાર બરાબર જેવો જબર થઈ ગયો હો અલ્યા તું એમ નથી કે હમણાં ખતરનાક જ ઠંડી આવેલી છે એમ કે હો ઠંડી ભારે પડે એમ જબ્બર મેં તો એમ સાંભળ્યું પેપર માં આલ દીધું છે 2-4 દાડા પછી બહાર નહીં નીકળતા ના હું તો નાવાનો જ છે ના બે આજે 4-5 દાડાથી નાતો જ નથી હા હું એટલે જ કહું કે ગંધાયું આવી બેઠો તારનું જ ગંધાય એમ નથી કે આ તો ગંધાવા મળ્યો એમ કે જીરીક વારમાં સાચું બોલજે તું કેટલા દાડાથી નથી નાયો સાચું કીધે 10 દાડા થઈ ગયા મારા ભાઈ કોણ 10 તું નાઈ હું તો નાવું ને તારી રોજ નાવું હું વાત કરે તારી રોજ ભલે હું એ તારથી મરી ગયું ને તોય મને એજુ મંજૂર પણ હું નાયા વગર રૂની આ શિયાળા મારે નાવું જ પડે કેમ કે હું કુંવારો બાયડી કોઈ નહીં હાલે હા નાવું પડે ગોરું રહેવું પડે એ બી સાચી વાત હાબુ તો શેર ઘઉં હું વાત કરે સોન ગાલિયા હાલિયા ફાડી ગયું એટલે જ કાળો થતો જાય દને હે કઈ નહીં ઓ રાહુલભાઈ હા કેવું પછી સેટિંગ નું વાત જ નથી કરે કેવું વાત હું નહીં કરવાની વાત કરવાની કેવું ચાલે સેટિંગ પછી આપણે નવા જૂની હું એવા લફરમ પડતો જ નથી હું લેવાની પડવાનું આવે લફરમ તો લફરમ પડતો જ નથી પણ હેરે કીધે ને કે એવા લફરમ પડતો નથી એમ કે કરે સેટિંગ જ નથી થતું એમ કે 10 દાડાથી નાતો નથી સાચી વાત મારા ભાઈ સેટિંગ જ નથી થતું કાળી કલુટી હલુટી હોય ને એવી નથી થતી તા કાળી કલોટી ની કઈ વાત કરું લોડીને મેં જેવી જોડે સેટિંગ થવા રાજી પણ સેટિંગ જ નથી થતી કાળી કલુટી દી તું તો સલવી નાખે એવો પણ થયા વગર સલવી કાઢું મારા ભાઈ તારા ભાઈ ને તો 10 ભાઈ તારા ભાઈ નું એકાદ કઈ કરાય અલ્યા પણ તું પેલા નાવાનું શરૂ કર નાવું તો નહીં આ શિયાળો પતે એટલે રોજ નાવાનું પછી હાબુ જ ગઈ નહીં હોય ગોરો ઘટે જ કે દૂધ જેવો દૂધ જ નકારું કાકર જેવો ધોરો છે તો હું તને 10-15 સેટિંગ કરી આલો ઓ તારા મારા ભાઈ જેવો કોઈ બીજો ભાઈ નહીં ઓ રાહુલભાઈ હા આ ઘણીચાનું હું ગંધાય હું અહીંયા બેઠો ને ગંધાય ગણિતાનું ગંધાય છે એ બી સાચી વાત મને શરદી થઈ એટલે નથી ગંધાતું મારા ભાઈ મને આલું કઈક બાસ મારે બાસ પેલું મરેલું ઢોર હોય ને એવું હું વાત કરે હા ખરાબ ગંધાય પણ મને કહેવાય નહીં કે હું ના વગર આવ્યો આઈપાલ નું નથી ગંધાતું આઈપાલ કેમ ગંધાય આઈપા તો કશું નથી મારા ભાઈ તું શું કરીને આવ્યો મને હાથ ચા ચૂકી દેજે હું તો કશું નથી કરીને આવ્યો મારા ભાઈ આવ્યો જ ગંધાય તું નાતો નથી ને એમ લાગે ના નાવું ના એમ પણ 10 દાડે આજે ભૂલી ગયો મારા ભાઈ 10 દાડે નાવાનું હા મારા ભાઈ રોજ નાવાનું કરો ગંધાય શરીર બગડી જાય ઠંડી મરી જવું હોય મારા ભાઈ આ હાથ ઉપરથી મેલ લટી ગયો ને હે ઠંડી માર નાખે જબ્બર લાગે હું નહીં નાવું મેલ સડે તો મને સારું લાગે હું તો રોજ દળમાં આવું છું નાવું તે પાછો ચેવો નાવું ખપ પોણે દેડી એવું સોરવા હરવાની ના હું મેલ લટી જાય પાછું ભૂલ પડે હા લે એ વાત મારે કાલથી ચાલુ કરવું પડશે કઈ હોમે આટવાનું દળમાં દડે મેં જોર મેલ સડે આ શિયાળો ચાલે મારા કલે જા સમજી જાવ ને મારા એ વાત ઉપર હું એક શાયરી માર દઉં માર દે ખતરનાક તોડું ફોડી નાખે એ માર તમને એવું લાગતું છે ઈચ્છા દિશા એમ કે હું બોલું પણ હા તમને એવું લાગતું છે પેલા બોલી દેવા દે મને પછી તું હા કા એમ હા સાકા બોલ હું બોલું પછી તારે બોલવાનું મેં ઈસાદ એમ કે ચીચમ ગાનું ઈસાદ બોલે વાહ એમ કેતો ચાલશે તમને એવું લાગતું છે ના શાયરી પૂરી બોલ લે તું રાવલિયા વસમાં ઘણો બોલ કર પેલા શાયરી બોલવા દે તો આમ લોકોને આમ સારું લાગે બોલ કાઢ હું નહીં બોલ બસ તારે વાહ એમ કહેવાનું પણ અચ્છા એમ કેવું હા અચ્છા એમ તો મને ઘણું દિલ માં સારું લાગે તમને એવું લાગતું છે કે આ શિયાળા આજા બે જણા અહીં વાડે શું કરે એમ અમે મજબૂરીમાં જ બેઠેલા અચ્છા આ શાયરી લાગી તને આલ્યા ઓના કરતે તો હું ખાલી આમ બોલું કઈક એ બી શાયરી જેવું જ લાગે
મારા ભાઈ મેં શાયરી જ નથી મારી, મને આવડતી જ નથી. તે આમ થયો નહીં મકલાઈ કે હું શાયરી માર દઉં આમ હે તેમ. હમણાં તારા ભાઈ કઈક અલગ જ શાયરીમાં અલગ જ અંદાજમાં. અલગ અંદાજ મેં મારી. કે અમુક લોકોને એવું લાગતું હશે. હા શું લાગે? કયા લોકો લાગતું છે લ્યા? હે અલ્યા અલ્યા આ તો ખાલી શાયરી મારી એમ. કને મારી તે કને વાજી? અલ્યા ખાલી શાયરી બોલ્યો હું કઈ કોઈને મારી થોડી દીધી. હા એમ કે ને ભાઈ. તર તું ત્યાં જો ના એ લોકો હોય તો મળે કઈ કઈ કરે. હું શાયરી થી કહેવાનો લ્યા. ક્યાંક ને માર દીધું ના હું શાયરી થી કહેવાનો. તા શું કરવાનું? હા શાયરી બોલ તો કઈક દિલ મેં. હા બરજા હા બરજા લે કોણ આ બે કોણ? હા બોલ. હા ભાઈ. અરે મારા વાલા આ તો ટાઈમ ની વાત છે. કયા ટાઈમ ની? શાયરી માં લે મારા ભાઈ. તો હું ઘેર ના જુ કે તું ના જા. ના હું નહીં ગયું. બોલ 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 બોલ. અરે મારા વાલા આ તો ટાઈમ ની વાત છે કે તું 10 દાડે નાતી હશે તો હું 15 દાડે ના આવું. હું તો રોજ ના આવું. તું તો 10 દાડા એમ કે હા બધું જ આવી શાયરી કઈ હોય નહીં. 10 દાડા ના આવે તું તો નામ બદનામ કર. ના 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 10 દાડા તું તો 15 દાડા એમ કે આજે તો મહિને ના. આવું નહીં કરવાનું મારા ભાઈ. સારું ખરાબ બીજું કઈક બોલ્યું. હા બીજું શાયરી નો કિંગ તાર ભાઈ. હવે તું મારી વાત માર દે શાયરી કોક ને. આ તો હું મારી જ દઉં જેને વાગે. અમુક લોકો એમ કે છે કે આજા બેઠા બેઠા શું કરે, પણ અમને એ નથી ખબર કે આ બેઠા બેઠા કશું કરતા જ નથી. નવરાજ હે. નવરા બેઠા શું કરે એમાં? હવે એના પરથી મને શાયરી યાદ આવી કે અમુક લોકો એવું કે છે કે આ બે જણાથી કશું નહીં થાય. તે સાચું જ કે કશું થવાનું છે ને. ક્યાં વર્લ્ડ કપ ખેલી લીધા? આજે મેચ રમવા જેલા તે હારી ગયા. એ બી સાચી વાત. એ બી પાછા કઈ રમવા જેલા? ઓલા ફર્યામ ઊંમાં ફાડે. ઓલામ લ્યા જોર મારે. માર ભાઈ મારા હાથમાં બેટ આવી ગયું ને પછી તો સ્ટેડિયમ આખું ઊભું થઈ ગયું. હું વાત કર કરણભાઈ આવી ગયા ભૂક્કા જેમ કે હમણાં દડી તો રબડી. રાવલે ફેંકવાની હું જોવા આવેલો પહેલા દડે તારે ગિલ્લી ઉડાડી દીધેલી. આવી ગયેલો ત્યારે મને નથી ખબર કે હું પહેલા રહ્યો 12 ગામનો જોવા આવેલો. હું ખાલી આપણી એન્ટ્રી જઈને ભાઈ એન્ટ્રી થી પડીને તને કોઈ ઓળખતું જ નથી. બે માણસ આ તો હું ઓળખું એટલું ઘણું બાકી તને તઈ કોઈ ઓળખતું જ નથી. પણ ખબર બોલી વાત અરે ઓળખતું જ નથી. તા હું મારી વાત હું સ્ટેડિયમમાં આવેલો કે વેર આ કર્યું ના આગું આમતું અને આમથી ફિલ્ડિંગ દડી થી હાથે આવડતી મને કોણ લઈને આવ્યો કે તેલું કોક તો પેલી ક્યાં તૂટી ગયેલી કોઈ ખબર નથી. અરે મેં જોઈ લીધી. આ તો નથી. આ કેમેરા આગળ કશુંથી બોલતો તારી બેજેતી હમણાં પટાક દીન કરી નાખ્યું. કોણ કહેતો નહીં પણ હા તે જોયું હોય. સારું જા મારા ભાઈ તું નહીં જાણ હું ના હજુ ફાડવામાં જઈ સાથે આવતા લ્યા.